આજે આપણે ધોરણ 8ની ગુજરાતીની સ્વાધ્યાય પોથીના પાઠ 18 દુહા મુક્તક હાઇકુના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. પ્રશ્ન 1. તમે સાંભળેલા કોઈ પણ બે દુહા લખીને સમજાવો. 1. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય. વિપતે ઉદ્ધમ કીજીએ, ઉદ્ધમ વિપતને ખાય. તો આનો અર્થ એ થાય કે જીવનમાં વિપત્તિ કે દુઃખ આવી પડે તો માણસે ગભરાઈ જવાની જરૂર નથી, કેમ કે ગભરાઈ જવાથી વિપત્તિ કે દુઃખ દૂર થતા નથી પણ વધે છે. એવે સમયે જો એ પુરુષાર્થ કરે તો તેની વિપત્તિ કે દુઃખ દૂર થઈ જાય છે. આમ વિપત્તિ કે દુઃખમાંથી ઉગરવાનો શ્રેષ્ઠ ઉપાય ઉદ્દમ છે. 2. ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. તો અહીંયા આપણને એ સમજાવે છે કે સામાન્ય રીતે કોઈ માણસ આપણી સાથે સારી રીતે વર્તે કે આપણી ઉપર ઉપકાર કરે તો આપણે પણ એની સાથે સારો વર્તાવ કરીએ છીએ અને તક મળે ત્યારે એના ઉપર ઉપકાર કરીને ઋણ ચૂકવીએ છીએ. આ તો એક વ્યવહાર છે. પરંતુ જો કોઈ આપણી સાથે સારી રીતે ન વર્તે કે આપણા પર અપકાર કરે તો પણ એ વાતને મનમાં ન રાખતા એના અપકારની સામે ઉપકાર કરીએ એમાં જ સાચી વીરતા છે. એ જ સાચો ક્ષત્રિય ધર્મ છે. પ્રશ્ન 2. તમે વાંચેલા કોઈ એક પુસ્તક વિશે લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જે એક પુસ્તક વાંચ્યું હોય એના વિશે લખવાનું છે. મેં અમારી શાળાના પુસ્તકાલયમાંથી સિંહાસન 32 નામનું પુસ્તક મેળવીને વાંચ્યું હતું. આ પુસ્તકમાં રાજા વિક્રમ અને પ્રેત વેતાળની વાર્તાઓ આવે છે, જેમાં વેતાળ વિક્રમ રાજાને વાર્તા કહે છે અને વાર્તાના અંતમાં વિક્રમ રાજાને પ્રશ્ન પૂછે છે. જો વિક્રમ રાજા સાચો જવાબ આપે તો વેતાળ પાછો જંગલમાં જતો રહે છે. વિક્રમ રાજા ન્યાયપ્રિય રાજા હતા, તેના કારણે હંમેશા સાચો જવાબ જ આપતા હતા અને વેતાળ દર વખતે જંગલમાં જતો રહેતો. આમ આ પુસ્તક વાંચવાની ખૂબ જ મજા આવે છે. પ્રશ્ન 3. નીચે આપેલા શબ્દોને જોડણી સુધારી વાક્ય પ્રયોગ કરો. પહેલી જોડણી છે કીજીએ, તો આ જોડણી સાચી જ છે. વાક્ય બનાવીશું: વિપતે ઉદ્ધમ કીજીએ, ઉદ્ધમ વિપતને ખાય. નંબર 2. પીંછી. તેણે ચિત્રમાં પીંછીથી રંગ પૂર્યા. 3. કલ્પના. વાક્ય: મને એ વાતની કલ્પના પણ ન હતી. 4. કવયિત્રી. આ કાવ્યના કવયિત્રી ગીતાબેન પરીખ છે. પ્રશ્ન 4. આપેલા દુહાને સમજાવો. વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, શૂરા બોલ્યા ના ફરે, ભલે પશ્ચિમ ઉગે સૂર. અહીં શૂરવીર વ્યક્તિના વચનની વાત કરી છે. દળ એટલે સૈન્ય ફરે, વાદળ પણ ફરે છે, ક્યારેક નદીના પૂર પણ ફરે છે, પણ શૂરવીર વ્યક્તિ બોલીને ક્યારેય ભૂલી જતો નથી, એટલે કે પોતાના વચનથી તે ફરતો નથી. 2. મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. આ દુહામાં મિત્ર કેવો શોધવો એની વાત કરી છે. જેમ યુદ્ધમાં ઢાલ સૈનિકનું રક્ષણ કરે છે તેમ મિત્ર પણ ઢાલની જેમ આપણું રક્ષણ કરવું જોઈએ, જે દુઃખમાં આપણી આગળ રહે અને સુખમાં પાછળ હોય તેવો મિત્ર શોધવો જોઈએ. પ્રશ્ન 5. બે હાઇકુ બનાવો અને લખો. તો અહીંયા તમારે હાઇકુની રચના કરવાની છે. નંબર 1. જૂનું તળાવ લીલપ ઓઢી બેઠું શાંત સવારે. 2. વૃદ્ધ માણસ ઠાલવે વ્યથા માત્ર આંખો દ્વારા જ. પ્રશ્ન 6. તમારા વિસ્તારમાં ગવાતા કોઈ પણ બે દુહા લખો. 1. પીપળ પાન ખરંતા હસ્તી કુંપળિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા.
2. કડવા હોય લીમડા, શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાય. પ્રશ્ન 7. નીચેના દુહાનો વિચાર વિસ્તાર કરો. ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહારા વટ, અવગુણ ઉપર ગુણ કરે ખરી ખત્રિયા વટ. તો આ દુહાનો આપણે અર્થ લખીશું. કોઈ આપણી ઉપર ઉપકાર કરે અને આપણે તેની ઉપર ઉપકાર કરીએ તો તે તો એક વ્યવહાર થયો કહેવાય. પણ જો કોઈ વ્યક્તિ આપણી સાથે સારો વ્યવહાર ન કરે અને છતાં આપણે તેની સાથે સારો વ્યવહાર કરીએ, એમાં જ ક્ષત્રિય ધર્મ છે. પ્રશ્ન 8. નીચેના મુક્તકનો વિચાર વિસ્તાર કરો. સૂકા પર્ણો વન ગજવતા, શાંત લીલા સદાય. તો અહીં આપણને એક મુક્તક આપેલું છે, એનો વિચાર વિસ્તાર લખવાનો છે. અહીં સૂકા પર્ણો અને લીલા પર્ણો દ્વારા માનવ સ્વભાવની વાત કરી છે. જેવી રીતે સૂકા પર્ણો વન ગજવે છે, તેવી રીતે નકામા લોકો ખોટો બબડાટ કરે છે અને કામ કરનાર લોકો લીલા પર્ણોની જેમ મૌન સેવે છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.